ગીરમાં સ્ટે કરવા માટે લાયન ગીર વિલા બેસ્ટ લોકેશન છે. રાતના અહીંયાની લાઇટિંગનો જે નજારો છે એ જોઈને તમે ચોંકી જશો ભાઈ. સ્વિમિંગ પુલ નાના બાળકો માટે, મોટા લોકો માટે, બધા માટે અહીંયા અવેલેબલ. જંગલની વચ્ચોવચ્ચ આવેલું સ્વિમિંગ પુલ અને તેમાં નાહવાની મજા, અને એ પણ ઉનાળામાં ભર ગરમીમાં ઠંડા પાણીની મોજ માણવા માટે પહોંચી ગયો હું તો લાયન ગીર વિલામાં. ટીવી જોવો અહીંયા બેઠા બેઠા એકદમ મસ્ત ઠંડી હવામાં, અને એ પણ ફૂલ અવાજ સાથે. અહીંયાનો તમે રૂમ જોશો તો રૂમ પણ એકથી એક મજેદાર છે. કોઈ પાર્ટી પ્રસંગ માટે પણ તમે અહીંયા બુક કરાવી શકો છો વિલાને, અને પ્રોજેક્ટર માટે પણ અહીં જગ્યા છે. જબરદસ્ત પાર્કિંગ એરિયા છે જ્યાં તમે તમારી કાર, બાઇક ને પાર્ક કરી શકો છો. દરેક રૂમમાં ટોયલેટ અને બાથટબ એ બંને તમને અહીંયા અટેચ રહેશે. રૂમની પણ કોઈ પણ ક્વોલિટીમાં કંઈ કેવું નહીં પડે, તમને અહીંયા ફૂલ એસી વાળા રૂમ મળી જશે. અહીંયા કપલ રૂમ પણ અવેલેબલ છે. રાતના અહીંયા તમે ફાર્મ ફરશો તો બહુ મજા આવશે, કેમ કે સુંદર નજારો જોવા મળશે. ફાર્મની અંદર બનાવેલા રસ્તા અને ત્યાં બંને બાજુ લાઈટો, ભાઈ નારિયેળીઓ સાથે. થોડાક આગળ ચાલશો તો બીજું એક આપણે ઘર જોવા મળશે, અને આ ઘરમાં પણ આપણે રૂમ જોવા મળશે. અહીંયા દરેક રૂમમાં એસી અવેલેબલ છે, અને દરેક રૂમમાં LED ટીવી પણ તમને જોવા મળશે. રાતના 12 વાગી ગયા ત્યારે મને લાગી હતી બહુ ભૂખ, તો ભાઈ મેં જમ્યું અહીંયા ચિકન, અને ખરેખર એટલો મસ્ત ટેસ્ટ આવ્યો. સવાર થતા જ હું ચડી ગયો એકદમ ઉપર, અને ત્યાંથી મેં જોયું એકદમ ભવ્ય નજારો. તો આ અનેરી મોજ માણવા માટે લાયન ગીર વિલામાં પહોંચવાનું ભૂલતા નહીં. સાસણગીરમાં છે, વચ્ચોવચ્ચ મેંદરડા તાલુકાની બાજુમાં. બ્રેકફાસ્ટ, ડિનર, લંચ ત્રણેય તમને રૂમની સાથે જ અવેલેબલ થઈ જશે.